આપણે મગનું શાક તો ઘણી વખત બનાવતા હોઈએ છીએ, શુકનમાં પણ મગનું શાક બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે એક અલગ જ રીતે મગનું શાક બનાવીશું જે તમે ક્યારેય પણ ન બનાવ્યું હોય એ રીતે બનાવીશું. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં મેં 1/3 કપ જેટલા મગ લીધેલા છે. તો તમે જેટલા રેસીપી બનાવી હોય એટલા તમે મગ લઈ શકો છો, પણ આટલાથી પણ કેટલી રેસીપી બનશે, કેટલું શાક બનશે એ હું તમને આગળ જણાવીશ. તો મગને સૌથી પહેલાં આપણે ધોઈ લેશું અને તેમાં આપણે સરખા એવા પ્રમાણમાં પાણી એડ કરીને ઢાંકીને 7 થી 8 કલાક માટે રાખી દઈશું, જેથી કરીને મગ એકદમ સરસ એવા પલળી જાય. તમે જોઈ શકો છો મગ સરસ એવા પલળી ગયા છે 7 થી 8 કલાકમાં. અને હવે આ મગનું જે પાણી છે એ પણ આપણે કાઢી લેશું, આપણે પાણીની જરૂર નથી. હવે આ મગને આપણે મિક્સચર જારમાં એડ કરી દઈશું. તો અહીંયા આપણે તેને સરસ એવા ગ્રાઇન્ડ કરવાના છે. તો તેમાં આપણે તીખું મરચું અને આદું એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો, તો એ એડ કરી દેશું. અને ત્યારબાદ આ રીતે એકદમ ફાઇન પ્યુરી પણ નહીં, એકદમ કરકરું પણ નહીં, પણ આ રીતનું ટેક્સચર આવે એ રીતે આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. કોઈ પણ જાતનું પાણીનો ઉપયોગ કર્યા વગર ગ્રાઇન્ડ કરવાનું છે. પાણી હશે તો આપણું જે આગળ આપણે જે રેસીપી બનાવીશું તે સરખી નહીં બને, એટલા માટે પાણીનો ઉપયોગ નથી કરવાનો. હવે આપણે જે આ બેટર છે તેમાં આપણે મીઠું એડ કરીશું અને કન્ટિન્યુઅસલી એક જ ડાયરેક્શનમાં ફેરવીશું. આ રીતે કરવાથી શું થશે કે તેમાં હવાના કણ ભરાશે અને ફ્લફી એવું બેટર તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો કે બેટર જે છે તેમાં પણ સરસ એવા બબલ થઈ રહ્યા છે. તો આ રીતનું આપણે 2 થી 3 મિનિટ ઉપર તેને ફેટવાનું છે કન્ટિન્યુઅસલી. હવે આપણે સાઈડમાં મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકેલું હતું લીંબુ એડ કરીને. તેમાં કાણાવાળી આ રીતે પ્લેટ એડ કરી દઈશું અને તેમાં આપણે તેલ ગ્રીસ કરીને આ રીતે નાની નાની વડી જેવો શેપ આપણે આપી દઈશું. તો આ ઇન્સ્ટન્ટ એવી વડી તૈયાર થઈ જાય છે. તમે જનરલી બહારથી વડી લઈ આવીને તો શાક ખાધું હશે, પણ મગની આ રીતે ક્યારેય વડી બનાવીને શાક ન ખાધું હોય તો જરૂરથી એક વખત બનાવજો. હવે એક બેચ તૈયાર થતાં 5 થી 7 મિનિટ જેવો ટાઈમ લાગે છે. તો નાઈફ આપણે એડ કરીને ચેક કરી લેશું. અહીંયા મેં સૌથી પહેલાં જ્યારે વડી એડ કરી તો ત્યારે મેં આ રીતે સ્ટીલની પ્લેટ એડ કરી પછી ઉપરથી મૂકેલી હતી. બીજી બેચ જ્યારે તૈયાર કરી છે ત્યારે મેં આ રીતે પ્લેટમાં જ તેને ગ્રીસ કરીને એક બેચ થતી હતી ત્યાં સુધીમાં જ મેં બીજી 2 પ્લેટને રેડી કરી લીધેલી છે. તો તેને પણ સ્ટીમ કરવા માટે રાખી દઈશું. ફટાફટ એવી સ્ટીમ થઈ જાય છે. ત્યાં સુધીમાં આપણે વેજીટેબલને ચોપ કરી લેશું. તો તેના માટે મેં ટમેટાં લીધેલા છે, તેને બારીક એવા કટ કરી લીધેલા છે. તેની તમે પ્યુરી પણ બનાવી શકો છો. તીખું મરચું અને આદું લઈ લેશું અને મેં લીમડાના પાનને રેડી કરી લીધેલા છે. હવે આપણે એક જે બેચ છે જે તૈયાર થઈ ગઈ છે વડીની, તેને આપણે ડીમોલ્ડ કરી દેશું. તો તમે જોઈ શકો છો કે પાછળથી સરસ એવી જાડી પણ પડી છે, સોફ્ટ એવી તૈયાર થાય છે આ વડી. અને એમનેમ પણ ખાવાની મજા આવે ને એવી બને છે. તમારે ઇનકેસ વડીનું જે આપણે બેટર બનાવીએ ત્યારે તેમાં મરચાં અને આદુની સાથે જીરું એડ કરવું હોય ને તો પણ કરી શકો છો. હવે આપણે વઘાર માટેની પ્રિપેરેશન કરી લેશું. તો બધી વડી તૈયાર થઈ ગઈ છે. સાઈડમાં ઠંડી થવા માટે મેં રાખી દીધેલી છે. તેલ એડ કરી દેશું. તેલમાં રાઈ એડ કરીશું. રાઈ ફૂટી જાય એટલે હિંગ એડ કરીશું. મીઠો લીમડાના પાન, આદુ મરચાં જે કટ કરેલા છે એ એડ કરીશું. તેને થોડીવાર માટે સાંતળીશું. ત્યારબાદ તેમાં ટમેટાં એડ કરીશું. અહીંયા જો તમારે આદુ મરચાં અને લસણ એડ કરવું હોય હારે તો પણ તમે કરી શકો છો. મેં પાછળથી લસણની ચટણી એડ કરેલી છે. અને ટમેટાં થોડા એવા આપણે સાતળી લેશું. ત્યારબાદ લસણની ચટણી, હળદર, ધાણા જીરું એ એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું અને ટમેટાને સરસ રીતે ગળવા માટે રાખી દેશું. આ રીતે વચ્ચે વચ્ચે થોડીવાર હલાવીશું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરેલું છે. તેલ સરસ એવું છૂટી પડી જાય અને ટમેટાં સરસ એવા ગળી જાય એ રીતે આપણે કરી લેવાનું છે. તમે જોઈ શકો છો સરસ એવું તેલ છૂટું પડવા લાગ્યું છે. મેં સાઈડમાં પાણી ગરમ કરવા માટે મૂકેલું હતું. તો આપણે તેલ બરાબર ટમેટામાંથી છૂટી જાય અને ટમેટાનું પાણી બધું બળી જાય એ રીતે સરસ એવું થઈ જાય ત્યારબાદ આપણે પાણીને એડ કરીશું. આ રીતે ગરમ પાણી એડ કરવાથી તેની કુકિંગ પ્રોસેસ સ્ટાર્ટ રહે છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને તેને બોઇલ થવા માટે રાખી દેશું.
ઘણા લોકોને ગરમ મસાલો તમે અહીંયા ગરમ મસાલો પણ એડ કરી શકો છો. વઘારમાં તમારે તમાલપત્ર અને સૂકું મરચું એડ કરવું હોય તો પણ કરી શકાય છે, અને તમારે ગરમ મસાલો એડ કરવો હોય તો પણ કરી શકો છો. અને મેં અહીંયા થોડું કાશ્મીરી લાલ મરચું પણ વઘાર ટાઈમે જે ટમેટામાં બધા મસાલા એડ કર્યા ત્યારે કર્યું હતું. પાણી બોઇલ થઈ જાય એટલે આપણે તેમાં વડી એડ કરી દેશું અને તેને હલાવીને ઢાંકીને રાખી દેશું. થોડી વાર થાય એટલે ફરીથી ઢાંકણ ખોલીને આપણે હલાવી લેશું અને તેને સરસ એવું લો ફ્લેમ ઉપર થવા દેશું. થોડી વારે ચેક કરતું જવું અને થોડું હલાવતું જવું, જેથી કરીને નીચે ન બેસે. અને થોડી વડીનો મેં ભૂકો કરીને પણ એડ કરેલો છે, જેથી કરીને ગ્રેવી સરસ એવી ઘટ થવા લાગે. હવે આ રીતની ગ્રેવી થઈ જાય એટલે આપણે લીંબુ નીચોવી દેશું અને ગોળનો પાવડર એડ કરેલો છે. ઓપ્શનલ છે, ઘણા લોકોને ખાટું મીઠું ન ભાવતું હોય તો તમે ન નાખો તો પણ ચાલે. હવે આપણે ધાણાભાજી એડ કરી દેશું અને ખાસ આ શાકમાં કેવું થાય કે તમને થોડો રસો દેખાતો હોય, થોડી વાર પડ્યો રહેશે ને એટલે બધો રસો તે એબ્ઝોર્બ થઈ જશે, મતલબ ઘટ થઈ જશે. તો એ રીતે જ રસો રાખવો. તમારે જે રીતે સર્વ કરવાનો ટાઈમિંગ હોય એ રીતે રસો રાખવો. તમે જોઈ શકો છો આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે. મેં પાપડ અને રાયતા મરચાં, તમારે એ ગમે ત્યારે બનાવવા હોય ને આખા વર્ષમાં, તો ત્યારે તમે આ રીતે રાયતા મરચાં બનાવી શકો છો. તેની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હું તેની રેસીપી પણ આપી દઈશ કે આખા વર્ષમાં ગમે ત્યારે બનાવવા હોય તો તેનો વઘાર કઈ રીતે કરવો, કઈ રીતે બનાવવા. હવે મેં પાપડ, રાયતા મરચાં, છાશ અને રોટલી સાથે અત્યારે મેં સર્વ કરેલું છે. તો શાક એકદમ ટેસ્ટી એવું બન્યું છે. તમે એક વખત જરૂરથી બનાવજો. બહારથી વડી લઈ આવવા કરતાં ઘરે આ રીતે બનાવજો, બહુ જ ખાવાની મજા આવશે. અને જો તમને આજનો રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.